સ્વામીની વાતોમાં જે વાત આવે છે અને અહીંયા કથાનો પ્રારંભ કર્યો, જે કીર્તન ઉપરની કથા, ત્યારે બધી વાત આગળ કરી. આ કંઈ વાંચીને આવ્યો નહોતો હું કાંઈ, નામાં શું વાત આવશે મને કંઈ ખબર હતી નહીં. મેં તો મારે મેનો વાતો કરવા. આમાં એ આવ્યું કે મોરે એટલે આગળ એટલે પહેલા. તો જેમ તીરમાંથી બાણ નિસરે એમ સાધુએ દાખલા કર્યા છે. આ દાખલા બધા કર્યા ને એ વાત પહેલા આપણે કરીને બધી કીર્તનની કથામાં બધી આટલા દાખલા બહુ સહન કર્યું, માર ખાધા, બરાબર. હવે એનું ફળ આપણે 60-80માં બેન ફળ ભોગવીશું. આપણે આ ધન સંતોએ અને હરિભક્તોએ જે સહન કર્યું શરૂઆતના સમયમાં, એનું ફળ અત્યારે આપણે ભોગવીએ છીએ. હા, બોલો. એટલે કીધું ને કે હિંડોળા ખાતે હિંચકવાનું, દૂધ ચોખા જમવાના. બોલો, એવી વાતો છે. એટલે હવે આ વાતોમાં એવું જ બધું આવે છે કે મોરે તો જેમ તીરમાંથી બાણ નિસરે એમ સાધુએ દાખલા બહુ કર્યા છે. હવે કાંઈ કરવું રહ્યું નથી ને હવે તો એનું ફળ દેવું છે. વૈરાગ્ય, ધર્મ, આત્મનિષ્ઠા અને ઉપાસના, એ સર્વે જેમ છે તેમ કેવું છે. વૈરાગ્ય, ધર્મ, આત્મનિષ્ઠા અને ઉપાસના, બરાબર, એ સર્વે જેમ છે તેમ કેવું છે. અને જ્ઞાન આપવું છે. કેમ છે? દેહ ન રહે તો પછી શું થાય? એટલે જ્ઞાન અત્યારે આપવું છે. કે સ્વામી કે ને આ કઠોદર થયું હતું. સ્વામીને કઠોદર નામનો રોગ થતો, દર્દ, તથા સંવત 1919માં મંદવાડ પણ આવ્યો હતો. તે ત્રણે વાર દેહ રહે એવું નહોતું ને સંવત 1896ની સાલમાં કઠોદર થયું હતું. તે દિવસની આવરદા તો છે જ નહીં. 1896ની સાલ મહારાજે લીલા કરી, અંતર્ધાન લીલા 1886. ત્યાર પછી 10 વર્ષ સ્વામી રહ્યા અને 96ની સાલમાં સ્વામીને કઠોદર થયું હતું. ત્યાં આવરદા પૂરી થઈ ગઈ હતી. છતાંય ત્યાર પછી 25 વર્ષ રહ્યા, બરાબર. કઠોદર થયું હતું તે દિવસની આવરદા તો છે નહીં. ચિરંજીવી જેવું થયું છે. માટે જેમ મહારાજે છેલ્લી વાર 8 મહિના રાખીને જ્ઞાન આપ્યું, એમ અમારે 12 મહિના રાખીને કથા કરાવવી છે. અને તે અચિંત્યાનંદ બ્રહ્મચારી વાળા ગ્રંથની કરાવી પૂર્ણ જ્ઞાન આપવું છે. અચિંત્યાનંદ બ્રહ્મચારી વાળા ગ્રંથની કથા કરાવવી છે. એ કયો ગ્રંથ છે? હરિલીલા કલ્પતરુ. આપણે જ્યાં વાંચી છે ને એ હરિલીલામૃત. અત્યારે ગોમતીજીની જે કથા આવી એ હરિલીલામૃત, અને આ હરિલીલા કલ્પતરુ એ અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજે આખો ગ્રંથ રચ્યો છે. લખ્યો છે કોને? તો રઘુવીરજી મહારાજે. અને પછી શ્લોકમાં રચના કરી બ્રહ્મચારી મહારાજે. અને હરિકૃષ્ણ મહારાજે રઘુવીરજી મહારાજને દર્શન આપીને કીધું કે આવો અમારો એક સર્વોપરી ઉપાસનાનો ગ્રંથ તમે બનાવો, અમારા લીલા ચરિત્રનો. કે તો કે મહારાજ મને કેમ આવડે? તમે લખો, બસ બધું આવડશે કે. અને રઘુવીરજી મહારાજે આખો ગ્રંથ લખ્યો. હવે આને શ્લોક બંધ કોણ ગોઠવશે? બરાબર. ત્યાં છાવણી પૂરી થઈ શિબિર, અને ગુણાતીતાનંદ સ્વામી દર્શન કરવા ગયા રઘુવીરજી મહારાજના. છાવણી પૂરી થઈ રજા લેવા કહે મહારાજ એમ જાય છે જુનાગઢ, બરાબર. અને પછી ગાદી ઉપર થઈને પુષ્પ પડ્યા. તો બધી વાત તો આપણે થઈ ગયેલી છે. અને પછી એક પુષ્પ લઈને અને નાખ્યું એના ખોરામાં. મહારાજ કે તમે પારસા કે શું કે? મહારાજ એટલે રઘુવીરજી મહારાજ. અને પછી કે આ ગ્રંથની રચના આ બ્રહ્મચારી મહારાજ અહીં રોકાણ કરશે. કે એ અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજે એ ગ્રંથ આખો બનાવ્યો. એટલે કે ઓણ એટલે
આ વર્ષે હા અમારે એ કથા કરાવવી છે અને અમારે જ્ઞાન જ આપવું છે, અમારે મહારાજનું જ્ઞાન આપવું છે. ઓકે બોલો, વિચાર કરો તો ખબર પડે. શું વિચાર કરો તો ખબર પડે. હવે ગુણાતીતાનંદ સ્વામીને તાન કેટલું છે, આવરદા પૂરી થવા આવી છે, બરાબર. એ સમયે સ્વામીને કેટલું તાન છે. સાધુઓને અને હરિભક્તોને બધાને કે જ્ઞાન આપવું છે, હું તો જ્ઞાન આપું બધાને ભેળા કરીને. બોલો હા, એનું જે તાન છે, તાન એટલે આમ ધગસ, એટલી ધગસ આપણે જોઈએ ખરી હો. તમારે સાંભળવાની મારે દેવાની બેયને એટલી ધગસ જોઈ. હા, તમારે સાંભળવાની જો દેનારાને એવું ન હોય તો તમને ન મળે, અને મને આવી ધગસ હોય પણ સાંભળવા તમે તૈયાર ન હોય તો મારે ક્યાં ને દેવું? કયો આ બધું જ્ઞાન દેવું કોને? સાંભળનારા ન હોય તો કે. હા, હવે તમને કેટલી આ ધગસ છે ને તાન છે ખબર નથી, પણ મને તો ધગસ ને તાન બહુ છે. હા, મને તો એક જણા એમ કીધું કે એની પાસે માઇક લઈ લ્યો હવે કે. એટલે બીજા કે માઇક આપ્યું જ નથી કે, લેવાનું ક્યાં જોયું કે. હા, તમારી એક જણા કે ગુણાતીતાનંદ સ્વામી વાતો પર કથા કરે છે, એ જોજો ધ્યાન રાખજો કે બીજું કઈ ન બોલી જાય કે. હા, અત્યારે બધું હાલે છે ને ચારે બાજુ બધું કે. હવે અહીંયા તો સ્વામી એમ કીધું કે ધર્મ શું કીધું? જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, આત્મનિષ્ઠા અને ઉપાસના. આ ચારેયનું જ્ઞાન દેવું છે. બોલો, વૈરાગ આવે ને તો આપણે વિષયમાંથી આવું લુખા કરી નાખે. કેવા કરી નાખે? લુખા. રેતી હોય નકરી રેતી હો, નકરી રેતી ભોગવવાની રેતી, સમજો ને, એટલે ભગવા જેવી આવે. અને એમાં પછી તમે ઘી નાખો અને ખાંડ થોડી નાખો. શું? ઘી અને ખાંડ, અને પછી લાડુ વાળો થાય ને સરસ લાડુ. રેતીના લાડુ માટીમાં નાખો તો જ લાડુ થાય. પછી ખાવાની વાત જુદી રહી, લાડવાની જેમ થાય ખરા, મોટા ગોળા થાય, પણ રેતીના ન થાય. એમ જો વૈરાગ ખરેખર આવી જાય ને તો સંસારમાં કે તમે ચોટો નહીં. આ લાડ રેતીના કણ નો ખાય લાડુ થાય કઈ, ગમે એટલું ઘી નાખો તોય એમ થઈ જાય વૈરાગો. હા, લુખા કરી દે. અને ધર્મ એટલે શિક્ષાપતિને જે આપણે આજ્ઞા તમને કીધી, તમને ને અમને કીધી, અમને, અને થોડીક આજ્ઞાઓ કીધી સામાન્ય ધર્મની. હા, ધર્મ એટલે શું? ધર્મ સૂચના વચન, બસ. અને આત્મનિષ્ઠાઓ, દેહમાં ગમે તેવો સુખ આવે તો ભલે ને દુઃખ આવે તો ભલે, સમજાને, એવી આત્મનિષ્ઠા. મેં એક દી લખીને મોકલું હતું સમજા વોટ્સઅપમાં, કીધું આ દેહ છે 1-1.5 મહિના સુધી કનેડ ગતિ કરી, પણ મેં કીધું અંદરથી હું હિંમત હાર્યો નથી. હા, હિંમત અંદરથી હાર્યો નથી. દેહ આજ બરાબર આવો તો મને રોગ ને દુઃખ ને ક્યારેય આવ્યું નથી, એટલું આવી ગયું આ 1.5 મહિના. સાહેબ શું કહેવાય, શિવરાત્રિથી આવ્યું હતું એ હમણાં તો દવા તો હજી ચાલુ છે. હા, હજી 15 દિનની દવા બાકી છે હજી કે આપી છે. પણ અંદરથી હિંમત ન હારાય ને તો આત્મનિષ્ઠા સમજવાની. તો હિંમત હારી જાય બરાબર તો આત્મનિષ્ઠા ન કહેવાય. એટલે આત્મનિષ્ઠા એ પણ દેહને ગમે હવે હોય કેરા કરો તો ગરમી વહી જાય, ઠંડી હોય બહુ ઠંડી વહી જાય. જે આવે છે એને પણ એને સહન કરી લેવાનું, એને અનુરૂપ થઈ જવાનું. હાલે તું કે હાલે, વાંધો હું તૈયાર છું તે. અને બીજું કોઈ માન કરે ને અપમાન કરે ને બધું આવું કરે તો એ બધું સહન કરી લેવાનું. બીજું શું હતું? અને તમારે સહન કરવું જ પડે. જો તમારે ઘરમાં વ્યવહાર સંસાર હરખો હકાલો હોય તો તમારે સહન કરવું જ પડે, છૂટકો જ નથી. હા, અને પતિ પત્ની બેયની સમજણ સરખી હોય તો હરખું ગાડું હાલે. એમાં એકાબીજાનું મગજ ટાઈટ હોય
અને સામે પછી બીજા ટાઈટ મગજ કરે તો કેવું થાય? ભડકો થાય. એટલે સહન કરો ને તો જ તમારે હાલે. તમારે તો આત્મનિષ્ઠા વગર આત્મનિષ્ઠા રાખે આવી જાય. હા, હવે આવી ઉપાસના. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, हमारे मन स्वामीनारायण दूसरों नो भावे. आ उपासना हमारे मन स्वामीनारायण स्वामीनारायण, हम तो एक સહજાનંદ સહજાનંદ ગાવે, हमारे मन स्वामी दूसरों नो भावे. બસ આપણે જેનો કપાળમાં ચાંદલો કર્યો છે એટલે તમારે ન ગ્રહ ચાંદલા કરે લગ્ન થાય ને સગપણ, એમ આપણે જેના નામનો ચાંદલો છે એ આપણા વર છે ને એ આપણા પતિ છે ને એ આપણે એમના સાથે સગપણ થયું છે. હવે બીજા કોઈની સાથે હસીને જોવાય નહીં, હસીને બોલાય નહીં, તાળી દેવાય નહીં. બીજા પતિ અને પત્નીનો જે સંબંધ છે એવી બીજા કોઈની સાથે હેત પ્રેત થાય નહીં. તો સમજવું તો આપણી ઉપાસના છે. જો એટલે હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, અમારે મન સ્વામિનારાયણ. આ પ્રેમાનંદ સ્વામી ગાયું છે ને એમ કરી લે એટલે સમજો એ ઉપાસના. બસ અમારે મન સ્વામિનારાયણ. બસ ક્યાં પાનું કરી ગયું? વળી મંદિરમાં બીજા માણસ ભલે હોય પણ માણસને ઉદ્વેગ કરે અને ધન અને સ્ત્રીનો પ્રસંગ રાખે તેને તો ન જાય તો પણ કાઢી મૂકવો. બોલો, મંદિરમાં બીજા માણસ ભલે હોય એનો વાંધો નહીં, પણ કોઈ માણસને ખોટે ખોટો ઉદ્વેગ કરાવ્યા કરે, અંદર રહીને કલેશ કરાવ્યા કરે અને કાં ધનનો પ્રસંગ રાખે અને કાં સ્ત્રીનો પ્રસંગ રાખે, એ ન જાય ને તો એને પરણે કાઢી મૂકો કે. અને મહારાજને એક રેણીએ રહી જે મરે તે બહુ ગમે હો. એક રેણી એટલે એક સરખું વર્તન, એક સરખું વર્તન હો. હા, સોનાનો દોરો હોય ને એ ઉનાળામાં એક સરખો રહે, શિયાળામાં એક સરખો રહે, ચોમાસામાં એક સરખો. પણ મીણે પાયેલો જે દોરો હોય એ ઉનાળો આવે તો શું થાય? ઓગળે. શિયાળો આવે તો શું થાય? ટાઈટ થાય, જામી જાય. એટલે એમ નહીં, એક સરખું વર્તન. ઉનાળો આવે તો ભલે, ચોમાસું આવે તો ભલે, શિયાળો આવે તો ભલે, આપણું વર્તન એક જ સરખું. બસ હા, તો એને કહેવાય એક રેણી. આવી રીતે આ જિંદગી પર્યંત એક રેણીએ મરે ને મહારાજ એમને બહુ ગમે. અમારા ગુરુકુળમાં, રાજકોટ ગુરુકુળની વાત કરું, શ્રી હરિદાસ સ્વામી ધામમાં આવી ગયા 4-5 વર્ષ પહેલા. એનું જીવન એક સરખું હો. ઉઠવાનું નિયમ એટલે એ પ્રમાણે, સુવાનું એટલે એ પ્રમાણે, દિવસે ભજન ભક્તિ એટલે એ પ્રમાણે, કથા વાર્તા એટલે એ પ્રમાણે, ફેર ને એક સરખું બધું. હા, ગામડે ગયા હોય ક્યારેક ત્યાં વાતાવરણ હોય તો પોતાનો સમય નિયમ બધું કાઢી જાય. હા, એક સરખું. એને ઘણા બધા મંદિરો કર્યા હો. હા, અને મહારાજની ધામમાં પણ એવી રીતે લઈ ગયા હો. આમ પુસ્તક વાંચતા છે, હાથમાં માળા, એક હાથમાં આમ પુસ્તક ને એક હાથમાં માળા, અને પાટ ઉપર બેઠા હતા, ઓઠી ગયા, રહી ગયા ધામમાં. બોલો, બેઠા બેઠા હો, હાથમાં પુસ્તક છે, માળા છે, બેઠા બેઠા માથું નમી ગયું. એટલે આગળ બીજા છોકરા બેઠા છે થોડુંક દૂર, એને એમ કે સામે જોલું આવી ગયું કે. થોડીક વાર પછી કોઈક બોલાવા આવ્યા કે સામે સામે સામે, તો સામે હોકારો ન દે. પછી ગોઠવણે અડીને કે સામે સામે, તો એ હોકારો ન દે. પછી છોકરા કાંઈક છે, પછી દોડતા જાય બીજા સંદર વાત કરી, સામે બોલતા નથી કે. સામે ક્યાંથી બોલે? સામે પૂગી ગયા ઘરે ઠેકાણે. હા, એવું એક રેણીપણું. તો મહારાજ કાંઈક સ્વામી કે એક રેણીપણું હોય ને તો એમને બહુ ગમે કે મહારાજને. કેમ? જે ભાવ ફરી જાય. માટે સાધુને વિશેથી અને ભગવાનને વિશેથી ક્યારે ભાવ ફરવા દેવો નહીં. એક સરખો ભાવ રાખવાનો, ભગવાનને વિશે અને સાધુને વિશે હો. એક સરખો ભાવ. ભગવાનમાં તો રહે, પણ સાધુમાં એક સરખો ભાવ રાખવો તો કઠણ છે. હા, કારણ કે પ્રગટ હોય ને ત્યારે રીતિ ભાતી બોલવું ચાલુ થોડુંક હોય તો કે હવે સામે આમ, એટલે એ ભાવ નહીં ફરવા દેવાનો. હા, મરને એટલે ભલે ને થોડું કરવું પણ ભાવ ફરવા દેવો નહીં. આવી વાતો મહારાજને બહુ ગમે છે. જો હા, અને છે ને પરોક્ષ અને પ્રત્યક્ષ, બરાબર. વચનામૃત છે ગઢડા અંત્ય પ્રકરણનું બીજું. પરોક્ષને વિશે જે પ્રતીતિ છે એવી પ્રગટને વિશે પ્રતીતિ આવે
એને પછી કાંઈ કરવું રહેતું નથી હો. અને પછી શ્રુતિનો સંદર્ભ આપ્યો. શ્રુતિમાં પણ આમ કીધું છે કે પરોક્ષ દેવને વિશે પ્રતીતિ છે, એ પ્રત્યક્ષ દેવને વિશે પ્રતીતિ આવે એને કલ્યાણ માર્ગનો મુદ્દો હાથમાં આવી ગયો. સમજવું જોઈએ આવી વાતું છે. એટલે એ અંત્યનું બીજું વચનામૃત છે, તમે વાંચી લેજો. નહીં કે સમય પૂરો થાય છે એટલે ભાઈ વચનામૃતની વાત કરતો નથી. સ્વામિનારાયણ ભગવાન જય. શ્રી